માધાપરના જુનાવાસ વિસ્તારમાં રેલવે પાટા પર અજાણી વ્યક્તિનો કપાયેલ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ વહેલી સવારે અંદાજે 5:30 વાગ્યાની ટ્રેન પસાર થતી વખતે આ ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ હજી સુધી થઈ શકી નથી. મૃતદેહને વધુ તપાસ અને પીએમ માટે જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ મામલે માધાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિજી પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે. પોલીસે આત્મહત્યાની દિશામાં તપાસ શરૂ કરી છે તેમજ આસપાસના વિસ્તારોમાં ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.